ઓકે, ચાલો. લાસ્ટ લેક્ચર ઓફ ધીસ આ લેક્ચરમાં આપણે સ્પેક્ટ્રલ લાઇન્સ આના પહેલાં ભણ્યા, એનાથી થોડુંક આગળ વધીએ છીએ. બરાબર છે. અને સ્પેક્ટ્રલ લાઇન્સ પૂરું થશે એટલે આખું યુનિટ કમ્પ્લીટ થઈ જશે. લાયમન શ્રેણી. અને પછી 2 યુનિટ આપણા બાકી રહેશે ને 2. એક તો 13મું યુનિટ અને પછી 14મું યુનિટ. આ 2 યુનિટ બાકી રહેશે, પરંતુ આપણે આને પછી રિવિઝન કરવાના છીએ. ચાલો આપણે આગળ વધીએ. લાયમન શ્રેણી. લાયમન શ્રેણી ભણી ગયા એટલે આપણે થોડુંક વધારે ડિસ્કશન કરી લઈએ. લાયમન શ્રેણી ક્યારે મળે કે આ બધા જે છે ત્યાંથી ઇલેક્ટ્રોન ઉપરથી ક્યાં નીચે પહેલી કક્ષામાં ટ્રાન્ઝિશન કરે તો શું મળે? લાયમન શ્રેણી મળે. મળે કે નહીં? આ ખબર પડી. હવે જો આમાં છે ને સૌથી વધારે તરંગ લંબાઈ કેમાં મળશે? એવું લેમ્બડા મોટો મળે જ્યારે. ક્યારે લેમ્બડા મોટો મળે એના વિશે વાત કરીએ. તો તરંગ લંબાઈ કેમાં વધારે મળી હતી? અહીંયા વધારે મળી હતી કે નહીં? 1 અને 2 માંથી જ્યારે ઇલેક્ટ્રોન આવ્યો ને ત્યારે વધારેમાં વધારે આપણને 1200 ને સમથિંગ 16. બરાબર. તો એમાં શું જોવા શું મળ્યું ખબર? જ્યારે ઇલેક્ટ્રોન ઓછા અંતરે હોય ત્યારે લેમ્બડાની વેલ્યુ કેવી મળે? વધુ. લેમ્બડા વધુ મળે. જ્યારે ઇલેક્ટ્રોન 2 માંથી એટલે કે ઓછા અંતરેથી આમાં ખબર એમનામ પડી જાય. જો ડેલ્ટા E બરાબર શું થાય? hc/લેમ્બડા. બરાબર છે. હવે જો આ જે છે આ બંને વચ્ચેનું ઉર્જાનો તફાવત ઓછો હોવાનો. 2 નજીક છે. અહીંયા વધારે અંતર છે તો વધારે ઉર્જાનો તફાવત હોવાનો. તો આમાં તો ઓછો ઉર્જાનો તફાવત હોવાનો એટલે ઓછું હશે તો લેમ્બડાની વેલ્યુ કેવી મળે? વધારે મળે. બરાબર છે. એ જ રીતના આપણે આવૃત્તિ સાથે સરખાવીએ તો શું આવે? h/nu થાય. આવૃત્તિ સાથે સરખાવીએ તો આ જો ઉર્જાનો તફાવત ઓછો હોય તો તીવ્રતાનો તફાવત પણ કેવો હોય? તીવ્રતા કેવી હશે? એમાં ઓછી હશે. આના ઉપરથી દાખલો પૂછાઈ શકે તીવ્રતા વાળો. બરાબર છે. ટ્વિસ્ટ કરવો હોય ને ક્વેશ્ચન તો એ રીતના પૂછાઈ શકે. તો જ્યારે લેમ્બડા મોટો મળે ક્યારે મળે? ઓછા અંતરે. અને આમાં લેમ્બડા નાનો મળે જ્યારે વધુ અંતરે. એટલે કે ઇન્ફાઇનાઇટ અંતરે આપણે જોયું તો કેટલી? 912 મળી જતી હતી. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે આપણે લાયમન પછી શું આવશે? બામર શ્રેણી. લાયમન પછી બામર શ્રેણી. હવે જો આમાં ઉપર લખેલું છે આ જે છે ને અલ્ટ્રાવાયોલેટ રિજિયનમાં આવે કે જેમાં આપણને એ દેખાઈ ન શકે. અલ્ટ્રાવાયોલેટ જે કિરણો હોય એ દેખાઈ ન શકે. આમાંથી જ ખબર પડે. જો કેટલો આવતો હતો? 1216 સમથિંગ. બરાબર છે. કેમાં આવતું હતું? એંગસ્ટ્રોમમાં. એને હું નેનોમીટરમાં ફેરવું તો શું થાય? 121.6 નેનોમીટર આવું થાય. હવે જો આ જે છે ને 400 નેનોમીટર કરતા કેવું છે? નેનોમીટરમાં નહોતું આવતું. આપણે જો ને લેમ્બડા બરાબર ગમે ત્યારે અહીં નેનોમીટર થાય. હા, કેટલી આવી હતી નેનોમીટર? ના આ આટલું આમાં જ આવશે. આપણે એંગસ્ટ્રોમમાં આવ્યું હતું પછી આપણે નેનોમીટરમાં ફેર્યું હતું ને. સોરી, નેનોમીટરમાં આવ્યું હતું એને આપણે એંગસ્ટ્રોમમાં ફેર્યું હતું. બરાબર. તો આ જે છે એ અલ્ટ્રાવાયોલેટ રિજન કહેવાય. શું કહેવાય? અલ્ટ્રાવાયોલેટ રિજન. આની પછી આવશે 400 થી 700 નેનોમીટર. એ કેવું કહેવાય? વિઝિબલ, જોઈ શકાય. ખબર છે? આપણે આખો ગ્રાફ જોયો તો વિબગ્યોર આવશે. અને એ વિબગ્યોર કેમાં મળે છે? બામર શ્રેણીમાં. બામર શ્રેણીમાં આપણે જોશું કે એ છે ને 400 નેનોમીટરથી 700 નેનોમીટર વચ્ચે જ મળશે આપણે એની તરંગ લંબાઈ. બરાબર છે. બંનેની તરંગ લંબાઈ, એની બધાની તરંગ લંબાઈ વચ્ચે જ મળશે.
તો આપણે વાત કરીએ બામર શ્રેણી. બામર શ્રેણી એટલે શું ખબર? કે જ્યારે ઇલેક્ટ્રોન ઉપરની શલાકામાંથી બીજામાં ટ્રાન્ઝિશન કરે, ક્યારે? બીજામાં, બીજી કક્ષા, બીજી છે ને એમાં ટ્રાન્ઝિશન કરે, એમાં કૂદકો મારીને જાય, જમ્પ મારે, તો જે એમાંથી તરંગ લંબાઈ નીકળે એ કેવી રીજન? બામર શ્રેણી કહેવાય. એને શું કહેવાય? આ રીજનને, આખાને બાલ્મર કહેવાય. બાલ્મર શ્રેણી. ગુજરાતીમાં એને બામર કરી નાખ્યો છે, પણ પ્રોનાઉન્સિએશન બાલ્મર શ્રેણી કહેવાય છે. બાલ્મર, બરાબર છે. તો લેમ્બડા મોટો મળે ક્યારે મળશે? ઓછા અંતર માટે મળે, ઓછા અંતરે. તો આપણે એ શોધીએ. 1/λ r ઇન્ટુ ઝેડ સ્ક્વેર 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર. અહીંયા આપણે હાઇડ્રોજન વિશે જ વાત કરીએ છીએ. તો r ઇન્ટુ 1 સ્ક્વેર 1/4 માઇનસ 1/9 થશે આવું. હવે 9 માઇનસ 4 શું થશે? 5 થઈ જશે. 5 36 1/λ. આમાં શું કરવાનું? હવે ઉલટાવી નાખવાનું. તો લેમ્બડા બરાબર 1/r ઇન્ટુ 5/36. જગ્યા છે આગળ 5 ને, હા 36/5, સોરી. શું આવશે? 36. 1/r શું છે? 912 છે ને. લેમ્બડા બરાબર 912 ઇન્ટુ 36/5. કરો તો 912 ઇન્ટુ 36/5. 65 શું આવ્યું? 65 બરાબર છે. અને આ કેમાં મળ્યું આપણને? એંગસ્ટ્રોમમાં. એને આપણે નેનોમીટરમાં ફેરવ્યો 656 નેનોમીટર. આ વિઝિબલ કહેવાય. શું કહેવાય? વિઝિબલ કહેવાય ને. એ જ રીતના આગળ જેટલું આપણે લેશું ને 400 નેનોમીટરથી 700 નેનોમીટર વચ્ચે જ આવશે. જોજો 1/λ. હવે આપણે શું જોઈએ છે? લેમ્બડા જ્યારે નાનો હોય. લેમ્બડા નાનો ક્યારે મળે? બહુ જ ઇન્ફાઇનાઇટથી મળે ને. નાનો ક્યારે મળે? ઇન્ફાઇનાઇટથી. જ્યારે, કેમ કે ઓલામાં 912 છેલ્લે મળ્યું તો ઇન્ફાઇનાઇટથી આવ્યું. તો આમાં પણ એમ જ થશે. જેટલું અંતર વધારે એટલો ઉર્જાનો તફાવત કેવો થયો? વધુ થયો. ઉર્જાનો તફાવત વધારે થાય તો લેમ્બડા કેવું થાય? નીચે છે એ લેમ્બડા ઘટી જાય. r આનો 1 સ્ક્વેર ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે? 2 સ્ક્વેર થશે. આવું થશે ને. હવે શું થશે? 1/λ બરાબર r ઇન્ટુ, તો લેમ્બડા બરાબર 1/r ઇન્ટુ 4. તો 912 ગુણ્યા 4 કરો. કેટલા મળે? 36 48 એંગસ્ટ્રોમ. આમાં કેમ એમ થયું? હા જો આ એટલે ઇન્ફાઇનાઇટ નહીં, આ વાત સાચી જ છે, પણ ઇન્ફાઇનાઇટ જ્યારે આવશે ને ત્યારે એ થોડુંક વિઝિબલથી નીચે વયું જશે. પરંતુ જે મળવું જોઈએ 1 થી 4 જેટલા આપણે ગણશું ને, 1 થી 4 મૂકીશ. આમાં જે આપણે 3 થી 2 લીધું, પછી 4 થી 2 લઈએ, બધા છે ને એ ક્યાં મળશે? 400 થી 700 નેનોમીટરમાં મળશે. બરાબર છે. આ કેમાં મળ્યું? આ થોડુંક 400 થી નીચે વયું ગયું, પરંતુ ચાલે. આ છે એંગસ્ટ્રોમમાં. બરાબર છે. તો આ રીતના મળ્યું આપણને. આને શું કહેવાય? કઈ શ્રેણી કહેવાય ને? બામર શ્રેણી.
લાયમન પછી શું આવી? બાલ્મર. શું આવી? બાલ્મર શ્રેણી, કે જેમાં ટ્રાન્ઝિશન ઉપરથી લઈને બીજા ઉપર થાય, ઉપરના બધી શલાકાઓથી નીચે બીજા ઉપર થાય. ચલો હવે જો આ બાલ્મર સિરીઝનો ક્વેશ્ચન છે, ટ્રાય કરો તો તમે કરો. હું આવું બુક ખોલો. સમજાય છે ને ક્વેશ્ચન? ઓલો હલી નો થાય. સમજાય છે? નાની થાળીમાં પૂરું કરી દે. થાળીમાં સેજ પૂરું કરી દે. આનું વ્યસ્ત થઈ જાય ને બસ. શું કરું? શું કરું? બે. wane પણ લેમડા હોય કે નહીં, wane પણ આર કરવું હોય અને આર હોય, આનું ઊંધું થાય તો આ બધાનું ઊંધું થઈ જાય ને. ઓકે. ક્યુ? બી. વાહ, કઈ રીતના કર્યું? એકના છેદમાં 4 એના વર્ગના છે માઇનસ એકના છેદમાં 2. શું કર્યું? 1/16 ને 1/4. 64/12.
ચલો આપણે ટ્રાય કરીએ બરોબર. પહેલી બ્રાહ્મણ શ્રેણી બ્રાહ્મણ શ્રેણી ક્યારે 2 સુધી પહોંચે તો 3 થી 2 એ પહેલી થઈ શ્રેણીમાં પહેલી લાઈન થઈ. તો એના માટે આપણે પહેલા તરંગ લંબાઈ આપેલી છે તો 1/λ બરાબર શું થશે RZ² ક્યાંથી ક્યાં આવે છે 4 થી 2 તો શું થશે 4 માઇનસ થશે આવું થશે ને RZ² 16 - 4/64 શું થશે 12/64. હવે સેકન્ડ બ્રાહ્મણ શ્રેણી 1/λ' બરાબર શું થશે RZ² ઉપરની તમે સેકન્ડ જ ગણી સર. હા હું હમણાં કરું. હવે શું કરીએ 4 થી 2 છે તો શું થશે 4 માઇનસ 4 થી 2 છે ને તો આમાં સર ગણી ઈ જ તો હા, ગણી. ઈ તો 4 થી 2 વાળી 4 થી 2 વાળી ગણી નાખી એટલે હવે 3 થી 2 આપણે 3 થી 2 વાળી આ લેમ્બડા પ્રાઇમ છે હો, યાદ રાખજો. અહીંયા આપણને વેલ્યુ આપેલી છે કેટલી આપેલી છે 660 નેનોમીટર આપેલી છે. અહીંયા શું થશે 3 થી 2 આવે છે ને તો 9 થશે તો RZ² 9 - 4 એટલે 5 5/36 એટલું થયું. હવે આમાં શું કરવાનું ખબર આને ભાગ્યા આ કરવાનું બરાબર જગ્યા છે 1/660 નેનોમીટર અપોન 1/λ' બરાબર 12 પહેલા કયું 5/36 ના છેદમાં શું છે 12/64. ઓલો બે ઉડી ગયા ને RZ² ઉડી ગયા. આ હું શું કામ કરાવું છું ખબર એક આગળની જેટલી દાખલાઓ હોય ને એમાં આ મેથડથી જ તમારે કરજો ને તો વધારે યાદ રહેશે બરાબર છે. અલગ અલગ ડિફરન્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે શું કરવાનું આ નીચે આવી જાય λ' / 660 નેનોમીટર 5 × 64 અપોન 12 × 36 એવું થશે ને. શું કરશું હવે 5 × 64 એટલે 320 320 ના છેદમાં 432 કરો તો જવાબ 432. અને આ બાજુ ગુણવાનો છે λ' બરાબર 660 નેનોમીટર. 6,64,000 આને ગુણ્યા આના ભાગો પડશે આને ગુણીને પછી આને ભાગી નાખો ગુણી પછી ભાંગી 6,45,500. 320 × 660 ના છેદમાં પછી પેલા ગુણવાનું પછી ભાગ્યા 432 488 એટલે શું થઈ 488 નેનોમીટર થશે. તારે ફૂટી ગયું મારે જે આવી છે આમાંથી એક ઓપ્શન 488 સમથિંગ એમાં કાંઈ નથી. જો છે ને આ 488.99 નેનોમીટર કેટલું 88 આવતું હતું ને એને 0.9 લખી શકાય હા એટલે 0.9 નેનોમીટર થઈ ગયું. ઓપ્શન ડી બરાબર છે. બીજી શ્રેણી ઓ એટલે કે આપણને લાયમન બામર ખબર પડી ગઈ. હવે શું આવશે એની આગળની શ્રેણીઓ. જો લાયમન કેમ મળે કયો મને લાયમન ઇન્ફાઇનાઇટ બધી એક ઉપર આવતી હોય
આ કઈ છે? લાઇમન. પછી બામરમાં શું થાય? બધી બીજી શ્રેણી આવતા. આ શું છે? બાલ્મર. પછી લાઇમન, બામર, બાલ્મર, પાસ્ચિયન. શું આવશે? પાસ્ચિયન. એ કેમાં આવશે? n બરાબર 3 ઉપર જશે. કેમાં જશે? 3 ઉપર જશે. પાસ્ચિયન આમ્લ. જો બરાબર છે, પાસ્ચિયન. પછી n બરાબર 4 એ જાય એને શું કહેવાય? બ્રેકેટ. કેટલું આગળ આવે છે અમારે? હે? આ પૂછાય કે છે? હા, પૂછાશે. આ શું આવ્યું? બ્રેકેટ. બ્રેકેટ. પછી શું આવશે? n બરાબર 5 એ ફંડ. શું આવશે? ફંડ. ફંડ. અને પછી શું આવશે? n બરાબર 6 એ હમ્ફ્રી. હમ્ફ્રી. હવે જો યાદ રાખવાનું, લાઇમન, બામર, પાસ્ચિયન, બ્રેકેટ, ફંડ, હમ્ફ્રી. શબ્દો યાદ રાખવાના. લાઇમર, બામર, પાસ્ચિયન, બ્રેકેટ, ફંડ. મને તો અહીંયા સુધી તો આપણને યાદ જ હોય, ફંડ સુધી. બહુ જ આમ શબ્દો એવા છે કે મેચ થઈ જાય. લાઇમન, બામર, પાસ્ચિયન, બ્રેકેટ, ફંડ. અને પછી છેલ્લે શું આવે છે? હમ્ફ્રી. શબ્દો એવા છે કે મને 12માં ભણાવ્યું હતું ને ત્યારનું યાદ છે. લાઇમન, બામર, પાસ્ચિયન, બ્રેકેટ, ફંડ. પછી છેલ્લું એક થોડુંક ઓલું છે, હમ્ફ્રી. બરાબર? જો હે ના એમને એમ યાદ રહેશે. લાઇમન, બામર, પાસ્ચિયન, બ્રેકેટ, ફંડ. હવે જો n બરાબર 2 એ ટ્રાન્ઝિશન કરે તો શું આવે? બાલ્મર આવે. n બરાબર 3 એ ટ્રાન્ઝિશન કરે તો પાસ્ચિયન આવે. n બરાબર 4 એ બ્રેકેટ. n બરાબર 5 એ ફંડ. n બરાબર 6 એ હમ્ફ્રી. એટલે યાદ રાખવાનું. ચાલો, આ રીતના ક્વેશ્ચન પૂછાશે. એટલે કે નંબર ન આપેલો હોય, નામ આપેલું હોય તો નંબર ખબર હોવો જોઈએ કે ફંડ કેટલામાં નંબરે આવે. લાઇમર, બામર, પાસ્ચિયન, બ્રેકેટ, ફંડ 5મું. વેરી ગુડ. શું આવશે? 5. અને એમ કીધું છે કે મોટો તરંગ લંબાઈ કઈ રીતના મળે? પહેલો n બરાબર 300. 5 છે. 5 શોધવાનું. 5 છે તો ક્યાંથી ટ્રાન્ઝિશન થવું જોઈએ? ઇન્ફાઇનાઇટ. લેમડા શું કીધું છે? મોટો કઈ મોટો કીધો છે. બરોબર છે. તો ઉર્જા કેવી હોવી જોઈએ? બધા નાની હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ. બરાબર 6 થી. હા, n બરાબર 6 થી. n બરાબર 6 થી 5 એ જઈશ એટલે આપણને મળી જશે 1 લેમ્બડા r z સ્ક્વેર 25 માઇનસ 36 હશે. 5 સ્ક્વેર માઇનસ 6 સ્ક્વેર એટલે કે 1/6 સ્ક્વેર. આનું સાદુરૂપ તમારે જાતે આપવાનું છે. આમાં આપણે હાઇડ્રોજન એટમ જ લીધો છે. જાતે આપશો તો ચાલશે ને? આવડશે કે નહીં? કે નહીં આવડે? હવે તો આવડે ને. આમાં પછી ઉલટાવી નાખવાનું. આમાં જે સાદુરૂપ આપો ને એને ઉલટાવી નાખો એટલે 1/r થાય. 1/r ની જગ્યાએ 912 એંગસ્ટ્રોમ મૂકવાનો. બરોબર છે. હવે અહીંયા ધ્યાન રાખો, પાસ્ચિયન શ્રેણીમાં પાસ્ચિયન શ્રેણી, પાસ્ચિયન શ્રેણીની સેકન્ડ લાઈન, પાસ્ચિયન શ્રેણીની સેકન્ડ લાઈન. સેકન્ડ લાઈન એટલે બીજું ટ્રાન્ઝિશન ક્યાંથી થાય? લાઇમન, બામર, પાસ્ચિયન. n બરાબર 4. આ n બરાબર 4 થી 3 એ શું થાય? પેલું. અને 5 થી 3 એ બીજી લાઈન થાય. શું થશે? 5 થી 3 એની બીજી લાઈન થશે. લાઇમન, બામર, પાસ્ચિયન 3 તો ખબર પડી ગઈ એટલે કે n1 બરાબર આપણને ખબર પડી ગઈ. શું છે? 3. બીજી લાઈન કીધી છે એટલે n1 થી એટલે કે જે આ 3 છે એનાથી ઉપરથી એની ઉપરથી બીજી લાઈન મળે. પહેલી લાઈન 4 થી 3 મળે, બીજી લાઈન 5 થી 3 મળે. તો કઈ લેવાની?
n2 બરાબર 5 લેવાનો બરાબર. નું આવે સર 4 તો પેલી લાઈન મળે. તો આ 3 શું? ગ્રાઉન્ડ હા ગ્રાઉન્ડ છે પોતે પાસ્યન. તો તમે n 1 લખી દીધો એટલે શું n1 બરાબર n1 બરાબર જ્યાં ટ્રાન્ઝિશન થતું હોય એ પહેલાં મૂકવાનું હોય ને, અને n2 બરાબર જ્યાંથી થાય છે. તો સેકન્ડ લાઈન પાસ્યનથી 3 થી ઉપરની સેકન્ડ લાઈન. એટલે કે આમ કહું છું, જો આ પાસ્યન છે, આ પાસ્યન છે, આ 3 n1 બરાબર 3. સેકન્ડ લાઈન ક્યાં મળે છે? આ 1 અને આ 2 આવડી બરાબર. સેકન્ડ લાઈન ક્યાં મળે? 5 થી 3 એ સેકન્ડ લાઈન મળે, 4 થી 3 પેલી લાઈન મળે, 6 થી 3 ત્રીજી લાઈન મળે બરાબર છે. 3 સુધી આવવાનું છે બધાને તો જ પાસ્યન શ્રેણી મળે. તો શું કરવાનું? 1/λ rz સ્ક્વેર 1/3 સ્ક્વેર માઇનસ 1/5 સ્ક્વેર. z ની વેલ્યુ શું મૂકવાની? 1 મૂકવાની. પછી 1/r કરી નાખવાનું. આવડશે ને તને હાર્દિક? ચાલો, વિઝિબલ રિજનમાં ઓછી તરંગ લંબાઈ કેમ મળશે? કયો તો વિઝિબલ રિજનમાં ઓછી તરંગ લંબાઈ કેમ મળશે? ટ્વિસ્ટ કરેલો ક્વેશ્ચન છે. 400 nanometer. વિઝિબલ રિજનમાં 400 થી 700. હા ક્યાં કઈ શ્રેણીમાં મળે છે આપણને 400 થી? Preview. નહીં. મેં જો લાયમનમાં કીધું, શું કીધું? અલ્ટ્રાવાયોલેટ રિજન મળે છે. કીધું બાલ્મરમાં મળે. એટલે ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછે છે કે તો બાલ્મર શ્રેણીમાં પૂછેલું છે. વિઝિબલ રિજન બાલ્મરમાં મળે. હંમેશા શ્રેણી બધી શ્રેણીમાં કયું ખાલી દેખાશે? બાલ્મર શ્રેણી જ દેખાશે, બીજી એકેય દેખાશે નહીં. સૌથી પહેલાં બાલ્મર શ્રેણી જ મળી હતી, કેમ કે એ દેખાય. આ 400 થી છે એટલે એ દેખાય એટલે એ પહેલાં મળી હતી. પછી લાયમન ને પાસ્યન બ્રેકેટ ફંડ પછી શોધવાનું. તો આ વિઝિબલ રિજનમાં કીધું છે કઈ છે? બાલ્મર શ્રેણી. એટલે કે n1 બરાબર શું થશે? 2 થશે. લાયમન ને બાલ્મર બીજી થાય. ક્યાંથી ઓછી તરંગ લંબાઈ કેમ મળશે? Infinite. ઇન્ફાઇનાઇટ થી. વેરી ગુડ. તો શું થશે? 1/λ બરાબર rz સ્ક્વેર શું થશે? 1/2 સ્ક્વેર માઇનસ 1/∞ સ્ક્વેર થશે ને. આનું સાદુરૂપ આપશો એટલે આવી જશે જવાબ. 1/λ r ઇન્ટુ 1 સ્ક્વેર. તો દીધું સર આપણે આપી દીધેલું છે ને? 348. બરાબર છે. ચાલો આગળ વધીએ. લાયમન શ્રેણીમાં આવૃત્તિ એ સૌથી વધુ નું LA મળે છે. જો આવૃત્તિની વિશે વાત કરે છે. સૌથી વધુ નું L મળે છે એટલે લાયમન શ્રેણીમાં ન્યુ L મળે છે. તો સૌથી વધુ આવૃત્તિ ફંડ શ્રેણીમાં શું અમર થશે? તો પહેલા લાયમન શ્રેણી વિશે વાત કરીએ. લાયમન શ્રેણીમાં સૌથી વધુ આવૃત્તિ ક્યાં મળે? પહેલી લાઈન બીજીથી પહેલી. નહીં, ઇન્ફાઇનાઇટ થી પેલી. શું કામ? ઉર્જાનો ગેપ જેટલો વધારે એમ આવૃત્તિ વધારે. ડેલ્ટા ઈ બરાબર hc/λ. લેમડામાં ઊંધું થાય, પરંતુ આમાં શું થાય? Length એને જ. જેટલી ઓછી એટલી હા, આમાં એવું થતું હતું, પરંતુ આમાં આવૃત્તિ વિશે કીધું છે. એટલે કે જેટલો ઉર્જાનો ગેપ વધારે એટલી આવૃત્તિ વધારે. તો ઇન્ફાઇનાઇટ થી પેલી કઈ? લાયમન શ્રેણી. એટલે કે ઇન્ફાઇનાઇટ થી પેલી આવશે ત્યારે તમને મળશે. એટલે 1/λ r શું આવશે? 1/1 સ્ક્વેર થશે ને. લાયમન એટલે પેલી. HCF/912 લખી દો ને. શું? HCF/912. લેમ્બડા બરાબર શું થશે? સીધું 912 એંગસ્ટ્રોમ મળશે ને. પરંતુ આપણે છે ને ઉડાડવાનું છે એટલે r મળ્યું ને. લેમ્બડા બરાબર r મળ્યું ને.
થઈ જાય છે. 1/r. હા 1/r મળ્યું. શું મળ્યું? 1/r મળ્યું. હવે આપણે શું કરશું? સૌથી આવૃત્તિ ફંડ શ્રેણીમાં માટે શું મળશે? ફંડ શ્રેણીમાં સૌથી વધુ તો ક્યાંથી આવે? લાયમન બામર પાસ્ચન ફંડ 1/λ r 1 નો સ્ક્વેર. કેટલી છે લાયમન બામર પાસ્ચન ફંડ? લાયમન બામર બ્રેકેટ આવે ને, લાયમન બામર પાસ્ચન બ્રેકેટ ફંડ બરોબર છે 5. બરોબર, તો 5 ઉપર આવશે. તો લેમડા બરાબર શું થશે? 25/912 એંગસ્ટ્રોમ. ખરો તો હવે આમાં જો સોરી આપણે 912 નથી મૂકવાનું. શું કરવાનું છે? આપણે અહીંયા છે ને આને તે ઊંધું કરી નાખ્યું એટલે આને ઊંધું કરી નાખ્યું. હવે શું કરશું? આપણે શોધવાનું છે શું? તો સૌથી વધુ આવૃત્તિ ફંડ શ્રેણી માટે શું થશે? આપણે આ બંનેનો શું કરીએ? ગુણોત્તર લઈ લઈએ. લઈ લઈએ. 20/25. ઉભા રહ્યો. જો આ આપણને આર વેલ્યુ મળી તો ન્યુ બરાબર આર થશે કે નહીં? આવૃત્તિ પ્રપોર્શનલ ટુ 1/λ થાય. તો અહીંયા શું થશે? નું બરાબર r/25 થયું. હવે શું કરશું? આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. જગ્યા છે નું અપોન શું થશે? r/r/25. r ઉડી ગયા તો ન્યુ બરાબર 25 થશે. હવે જો આપણે શોધવાની છે, કઈ શોધવાની છે? પ્રાઇમ ફંડ શ્રેણી માટે, એટલે કે બીજું જે છે ને એની શોધવાની છે. 5. તો શું કરવાનું? આ ઉપરનો ભાગ છે એને નીચે જવા દે. આ લાયમન છે બરોબર છે. આ કઈ છે? ફંડ છે. તો અહીંયા લાયમન ને ફંડ લખી જ નાખો. તો આપણે શું શોધવાનું છે? આ બાજુ તો ફંડ આવી જાય V/L/25. આ આપણો આન્સર. કયો ઓપ્શન આવશે? એ આવશે. ચલો હવે આગળ વધીએ. આપણે ટ્રાન્ઝિશનની સંખ્યા વિશે વાત કરીએ. ટ્રાન્ઝિશનની સંખ્યા. હવે જો એમ કીધું હોય કે n બરાબર 1 અને n બરાબર 3. n બરાબર 3 થી n બરાબર 1 થતા પોસિબલ સ્પેક્ટ્રલ લાઇન સંખ્યા અથવા તો યુનિક એટલે શું? નવીન તરંગ લંબાઈની સંખ્યા શોધો. સંખ્યા શોધવાની છે. કેટલા ટ્રાન્ઝિશન આમાંથી થાય કે જેથી આપણને અલગ અલગ તરંગ લંબાઈ મળે. એક તો જો આ મળે એ તો આપણને ખ્યાલ જ છે. તો આમાંથી એક તરંગ લંબાઈ નીકળશે આમ, પછી એક અહીંથી કૂદકો મારે અને પછી પાછો એક કૂદકો મારે, આમ પણ થઈ શકે. તો આના કેટલા થાય? 2 થાય. ટોટલ કેટલા થયા? આ 1 ને 2 અને આ 3 થયા. ટ્રાન્ઝિશનની સંખ્યા બરાબર 3. હવે જો તમને ડાયરેક્ટ સૂત્ર આપી દો, n1 - n2 into n1 - n2 + 1/2.
ડાયરેક્ટ સૂત્ર આ લગાડી દેવાનું. હવે જો આમાં 6 થી 2 કીધું છે. શું કીધું છે? 6 થી 2. n1 કયું થાય? 2. બરોબર છે. તો સલાખાની સંખ્યા શું થશે? -4. પછી શું થાય? -4 ના છેદમાં 2. શું થશે? 12 ના છેદમાં 2 બરાબર 6. સલાખાની સંખ્યા કેટલી મળશે? 6 મળશે. તો આ રીતના તમારે ગણવાનું થશે. એટલે ડાયરેક્ટ સૂત્ર ઉપરથી આવ્યું. અને આ મુજબ પણ કરી શકો. સલાખાની સંખ્યા MCQમાં પૂછાઈ શકે. જો એક ટ્રાન્ઝિશન આ થઈ શકે. હવે ઇલેક્ટ્રોનને અહીંથી કૂદકો મારીને પછી અહીં આવવું હોય, કાંઈ નક્કી કહેવાય નહીં. એટલે આમાં આનો એક તરંગ એક, આનો એક તરંગ એક, આ પણ સંખ્યા છે, આમાં પણ થઈ શકે. એટલે ટોટલ આ રીતના ટોટલ 3 રીતના યુનિક તરીકે એ ટ્રાન્ઝિશન કરીને યુનિક તરંગ લંબાઈ પૂરી પાડી શકે. આની તરંગ લંબાઈ અલગ હશે, આની તરંગ લંબાઈ અલગ હશે, આની તો મોટી હશે, આની તરંગ લંબાઈ પણ અલગ હશે. બરાબર. ચલો અત્યારે આપણે શું વાત કરી અત્યાર સુધી? એમિશન સ્પેક્ટ્રમ. હવે આપણે વાત કરીએ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ, એટલે કે શોષતો એટલે કે પ્રકાશને એ શું કરશે? શોષી લેશે. એને કારણે છે ને તમને સ્પેક્ટ્રમ આપશે. આપણે શરૂઆત કરી થિયરી ત્યારે શું કર્યું હતું? મેં અહીંયા એક કણો હતા, અંદર હતા ને, બહુ બધા કણો હતા. અને પછી મેં ગરમ કર્યું હતું. ઓલામાં શું કર્યું હતું? ગરમ કર્યું હતું. આમાં હું શું કરીશ ખબર? આમાં શું કરીશ? પ્રકાશ પાડીશ. એ સોર્સ છે. બરાબર છે? પ્રકાશ એક આક સોર્સ છે. અને અહીંયા જે તરંગ લંબાઈ મળે એ જે શોષી લે છે ને એ તમને પ્રકાશ મળશે નહીં. એની સિવાયને જે બધી પ્રકાશની સલાખાઓ મળશે અહીંયા અલગ અલગ. ઓલામાં કયા કયા કલરના મળ્યા હતા? યાદ કરો. જાંબલી, લીલો અને લાલ. એની સિવાયના જે કલર હોય એ બધા મળવા મળશે. કોઈ પણ કલર લઈ લઉં છું. લીલો આવી ગયો હતો ને, એટલે કે 4 બાકી છે. તમારે જોઈ લેવાનું, એ તો કલર અલગ અલગ હોઈ શકે. 4 ને 3 7. હા સોરી, બરાબર છે. 4 ને 3 7 એટલે જેટલા વધ્યા હતા ઓલામાં જે મળતા હતા એની સિવાયના જે કલર મળશે. આવું કેમાં થશે? એબ્સોર્પ્શન એટલે એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમમાં. અહીંયા વચ્ચે કોણ હશે? વચ્ચે એક વસ્તુ રહી ગઈ, પ્રિઝમ હશે. એ શું કરે? છૂટા પાડે. વાંધો નહીં. કેટલા 4 મળી ગયા? એકનો કલર આવો, એકનો કલર આવો, અલગ અલગ કલર મળશે ટૂંકમાં. બરાબર છે? જે મળી ગયા હતા એની સિવાયનો કલર મળશે. આને શું કહેવાય? એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ. એટલે કે ઉર્જા પ્રકાશ સ્વરૂપે લઈને એબ્ઝોર્બ કરી એની સિવાયના જે એબ્ઝોર્બ નથી થયા એ બધો પ્રકાશ અહીંયા આપણને આપે છે. એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ. ચલો આપણે થોડોક સંબંધ સ્થાપીએ એનું શું થતું હોય છે. ઓલામાં શું થતું હતું? આ બધી સલાખાઓ હતી. અહીંયા ઇલેક્ટ્રોનને આપણે હીટ આપી તો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? ઉપર ગયો. અને પછી નીચે આવ્યો તો શું આપી? એક તરંગ લંબાઈ આપી. બરાબર છે? વધારે ઉર્જા આપી તો શું થશે? ઇલેક્ટ્રોન અહીંયા જશે, ત્યાંથી નીચે આવશે, બીજી તરંગ લંબાઈ આપી. તો ટોટલ કેટલા? બે જ તરંગ લંબાઈ વાળો પ્રકાશ મળે ને? શું? છેલ્લી કક્ષામાં જો ત્યાંથી બીજીમાં આવી જાય પછી હા એમય થઈ શકે.
હા, ત્રણેય મળે. ટોટલ જેટલા એ ટ્રાન્ઝેક્શન કરશે એ પોસિબલ ટ્રાન્ઝેક્શન કરશે એટલે ધારો કે તું કહે છે એમ 3 પ્રકાશની તરંગ લંબાઈ મળી. તો આટલી ફિક્સ છે. પરંતુ ઓલામાં શું થશે? એમને એમાં શું થશે? આખી ઓર્બિટ દોરું છું, એમાંય તે અણુ તો હોય છે જ, તે આ ઇલેક્ટ્રોન બધા ગતિ કરતા હશે, બરાબર છે. એના ઉપર છે ને 7 કલરના પ્રકાશ પડશે. સફેદ રંગ વાપર્યો છે ને, 1 2 3 7 પ્રકાશ પડ્યા. એમાંથી આ જે છે ને એ 3 એબ્ઝોર્પ્શન કરી, 3નું એબ્ઝોર્પ્શન કરી, એટલે કે આ ઇલેક્ટ્રોન હોય એબ્ઝોર્પ્શન કરીને ઉપર વયો જાય છે. એવા 3 કલર છે એ એબ્ઝોર્બ કરી લે છે. એક આ વિચારીએ, કોઈ પણ લઈ લઈએ. આ થઈ ગયું. તો બધા જે વધ્યા એનો પ્રકાશનો સ્પેક્ટ્રમ ક્યાં મળશે? અહીંયા મળશે. 1 2 3 4. હવે એ 3 ને 4 છે ને એમાં કોઈ ફિક્સ નહીં, બરાબર છે. મેં વાત કરેલી. આમાં શું મળશે કે તરંગ પ્રકાશ ખરો, પરંતુ એમાંય પણ ફિક્સ તરંગ લંબાઈ. આમાં શું થશે? બધા પટ્ટા મળી જશે. એટલે કે આખી રેન્જ હોય ને એ આખી રેન્જ મળશે. હું કલર કરું તો આપણો હાલ તો લઈ ન કઈ. ટૂંકમાં આવું બધું થશે. આ બધા જોઈન્ટ હશે, આખો સ્પેક્ટ્રમ મળશે, બરાબર છે. તો આમાં જે છે ને સલાખાઓની સંખ્યા કેવી થઈ? સલાખાઓની સંખ્યા વધુ મળી. તરંગ લંબાઈ વધારે મળ્યા. મળે ને? આમાં બધી તરંગ લંબાઈ વાળા, આ પ્રકાશમાં બધા તરંગ લંબાઈ વાળા જેટલા હોય એ બધા આવતા હશે. આખા બધા તરંગ લંબાઈ. આમાં કોણ હોય? ખાલી એક, આ પહેલી લંબાઈ, બીજી ને આ ત્રીજી, 3 તરંગ લંબાઈ વાળા પ્રકાશ મળશે. આમાં કેટલા? ઘણી બધી તરંગ લંબાઈ વાળો પ્રકાશ મળશે સ્પેક્ટ્રમમાં, બરાબર છે. આ એનો ડિફરન્સ કહી દીધો મેં તમને. આ એનો તફાવત છે. આના ઉપરથી કોઈ દાખલો પૂછાતો નથી, બરાબર. શું? હા, એમાં તફાવત પૂછી શકે MCQમાં. એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ. તો આપણે મેં કીધું હતું ને 95% કયું પૂછાશે? એમિશન સ્પેક્ટ્રમ. 95% એમિશન સ્પેક્ટ્રમ પૂછાય, 5% પૂછાઈ શકે, બરાબર. એટલે 5% માટે મેં કરાવી દીધું. તો આજે આ યુનિટ પૂરું થાય છે. પછી તમે કયો એ રીતના આપણે આગળ વધશું. કયું કરવું છે કયો? જો છેલ્લું યુનિટ છે ને બહુ સહેલું છે, એટલે એ આપણે છેલ્લે જ રાખશું. સોલિડ. નહીં, નો, સાવ સહેલું છે. જે અઘરું હોય ને અને જે ઇલેક્ટ્રોસ્ટેટિક છે એ બધા બહુ આગળનું જે છે ને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, એ તમને ખ્યાલ ન હોય, તમે હજી ચોપડી હાથમાં નથી લીધી ને, એટલે તમે લેશો ને ત્યારે ખબર પડશે આ હાલી ગયું છે ને તોય નથી આવડતું. એટલું બધું અઘરું છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ 1 થી 7. તો પણ એની આની રિવિઝન થઈ જાય ને પછી કોનું? કેનું? 14 હા, એ પૂરું થાય ને પછી કરશું ને 14મું. પરંતુ 14મું છે ને એને બહુ ચિંતા નહીં કરતા, આપણે થઈ જશે. પરંતુ આપણે આ જે બાકી છે, કયું? આની પછીનું બાકી છે 13મું. આની સાથે રિલેટેડ છે, કોરિલેટેડ કરી છે. ન્યુક્લિયસ. ઓલાને પહેલું શરૂ કરવાનું એટલે કોને? ઓલા ભાઈ. હા, એમાં કાંઈ વાંધો નહીં. એમાં તો મારે હવે એમાં કન્ટેન્ટ રેડી છે ને. તો આપણે કાલે તમે કહેતા હો તો 13 જ શરૂ કરીએ, 13 પછી 14 કરીએ અને પછી પાછું રિવિઝન કરશું. મારે એવું નથી, ત્યાં તો હવે મારું કન્ટેન્ટ રેડી છે. ત્યાં એને ભણાવવાનું હોય, કન્ટેન્ટ તો આમાં રેડી કરવાનું છે. ચાલો આપણે ડિસિઝન પછી લઈને નક્કી કરશું.